વાત ઠંડીની કરીએ ત્યારે ગુજરાતમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે। કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે। આ તમામની વચ્ચે ઠંડીનો ચમકારો સર્વત્ર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નલિયા 5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે, જ્યારે ડીસા અને સાથે જ કંડલામાં પણ લઘુત્તમ તાપમાન 9 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે। આ તમામની વચ્ચે હવામાન વિભાગે વધુ એકવાર આગાહી વ્યક્ત કરી છે। તે મુજબ આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પહેલાથી જ સવારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે અને આ તમામની વચ્ચે ફરી એકવાર ઠંડી વધવાની આગાહી છે। લોકો ઠંડીથી બચવા માટે તાપણા અને સાથે જ કસરતનો સહારો લઈ રહ્યા છે। તો સતત ઠંડીમાં વધારો થઈ રહ્યો છે। ગુજરાતની સાથે સાથે દેશમાં પણ ઠંડીનો પ્રકોપ હજુ પણ વધી રહ્યો છે। આ તમામની વચ્ચે ગુજરાતમાં સતત ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। ડીસા અને કંડલામાં પણ કાતિલ ઠંડીનો અનુભવ કરવામાં આવી રહ્યો છે। આ તમામની વચ્ચે ગુજરાતમાં સતત અમદાવાદમાં પણ ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે। વહેલી સવારે અને સાથે જ રાત્રિ દરમિયાન હાડ થીજવતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। આ તમામની વચ્ચે હવામાન વિભાગે વધુ એકવાર આગાહી વ્યક્ત કરી છે। તે મુજબ રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે અને તેને જોતા અત્યારે તો લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે અને બીજી તરફ સવારે દરમિયાન કસરત કરતા પણ જોવા મળ્યા છે, પરંતુ આવનારા સમયમાં રાજ્યમાં હજુ પણ ઠંડી વધી શકે તેમ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાયા છે। અભિષેક, આવનારા સમયમાં ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે અને હજુ પણ રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં ઠંડી છે। કેવો માહોલ, આવનારા સમય માટે શું વધુ આગાહી? બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ પવનોએ પોતાની દિશા બદલી છે, સાથે સાથે વેસ્ટર્ન ડિસ્પર્સન જે છે તે પણ જોવા મળી રહ્યું છે ને તેના કારણે થઈને ભારે ઠંડા પવનો જે છે તે શહેર સહિત રાજ્યભરમાં ફૂંકાઈ રહ્યા છે। વહેલી સવારની જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં જે છે તે ઠંડા પવનોના કારણે ક્યાંક અમદાવાદીઓ ઠંડીમાં ઠૂંઠવાયા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે કેટલાક શહેરોની વાત કરવામાં આવે તો ત્યાં પણ તાપમાનમાં જે છે તે ધરખમ ઘટાડો જે છે તે નોંધાયો છે। અત્યારે હાલ અમદાવાદના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ વહેલી સવારના અમદાવાદના દ્રશ્ય છે કે જ્યાં કેટલાક વિસ્તારની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે પણ જોવા મળ્યું હતું। ખાસ કરીને જ્યારે અમદાવાદની આપણે વાત કરીએ તો અત્યારે હાલની વાત કરવામાં આવે તો 14 ડિગ્રી આસપાસનું તાપમાન જે છે તે અમદાવાદમાં નોંધાયું છે। તે સિવાયની વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાઓ પર જે પ્રકારના તાપમાન સામે આવે છે, 10 થી લઈને 15 ડિગ્રીની આસપાસનું આખું તાપમાન જે છે તે જોવા મળી રહ્યું છે અને તેને લઈને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ જે છે તે ઠંડીમાં ઠૂંઠવાયા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે પ્રકારે ઠંડીની અત્યારે હાલ જે પ્રકારે ઠંડી પડી રહી છે અને તેની સામે રક્ષણ મેળવવા માટે લોકો જે છે તે ગરમ વસ્ત્રો તરફ પડ્યા છે। સાથે સાથે કેટલાક વિસ્તારમાં તાપણા કરતા હોય તેવા પ્રકારના પણ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। જ્યારે આ પ્રકારનું ઠંડીની જ્યારે પડતી હોય ત્યારે લોકો પણ પોતાના સ્વાસ્થ્ય લઈને સજાગ થતા હોય છે। ત્યારે આજ વહેલી સવારના અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં બાગ બગીચા હોય, ખુલ્લા મેદાનો હોય, ત્યાં લોકો જે છે તે કસરત કરતા, દોડતા, ચાલતા અને યોગ કરતા જે છે તે નજરે પડતા હોય છે। એટલે કે લવલીન, સૌથી મહત્વપૂર્ણ છે જે પ્રકારનું તાપમાન નોંધાયું છે, મોટાભાગના શહેરોના તાપમાનના પારા જે છે તે ગગડ્યા છે અને અત્યારે હાલની જ્યારે વાત કરીએ ત્યારે ઠંડીનો એક નવો રાઉન્ડ શરૂ થયો હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો પોરબંદરમાં પણ 9 ડિગ્રીની આસપાસનું તાપમાન, રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ 9.2 ડિગ્રીની આસપાસનું તાપમાન, ભુજ, ડીસા સહિતના જે વિસ્તારો જે છે, જે એરિયા છે ત્યાં પણ કહી શકાય કે 10 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે નોંધાયું છે અને તેને લઈને પણ કહી શકાય કે અત્યારે હાલ જે પ્રકારની ઠંડી પડી રહી છે અને તેને લઈને રાજ્યભરના લોકો ક્યાંક ઠંડીમાં ઠૂંઠવાયા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વહેલી સવારની જ્યારે વાત કરીએ તો વહેલી સવારે પણ ભારે પવન જે છે તે સતત ફૂંકાઈ રહ્યો છે, સાથે સાથે ઠંડા પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે। ઉત્તર ભારતની જ્યારે વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં પણ ક્યાંક હિમવર્ષા થઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને ત્યાંથી પણ જે પવનો આવતા હોય અને તેના કારણે થઈને પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અમદાવાદ સહિતના જે તમામ શહેરો જે છે ત્યાં તો તાપમાનના પારા ગગડ્યા છે। ગુજરાતની બહારની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં આબુનો વિસ્તાર જે આવ્યો છે ત્યાં પણ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ત્યાં પણ બરફ જેવી સ્થિતિ જે છે તે પણ જોવા મળી રહી છે વહેલી સવારે। એટલે કે લવલીન, સૌથી મહત્વપૂર્ણ છે જે પ્રકારે પવનો દિશા બદલી છે, સાથે સાથે વેસ્ટર્ન ડિસ્પર્સન જે છે તે પણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને સતત તાપમાનના પારા ગગડ્યા છે અને તેના કારણે થઈને શહેર સહિત રાજ્યભરના લોકો ક્યાંક ઠંડીમાં ઠૂંઠવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં હજુ પણ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે।